તાપી જિલ્લામાં વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થનાર છે। તાલુકા પંચાયતમાં મીટિંગ મળી ત્યારે સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા। રાજકીય ડ્રામામાં પોલીસ રાજકીય હાથો બની। 11 વાગે મીટિંગમાં કોંગ્રેસી સભ્યો પહોંચે એ પહેલા પલસાણા હાઈવે નજીક તમામ સભ્યોને પોલીસે અટકાવી દીધા। મીટિંગમાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયત પર નહીં પહોંચે તે પહેલા પોલીસ આડે આવતા કોંગ્રેસીઓમાં રોષ જોવા મળ્યો। તમામ કોંગ્રેસ કાર્યકરોના કાફલાને પોલીસે અટકાવી દીધા। વ્યારા તાલુકા પંચાયતમાં 20 બેઠક પૈકી 13 કોંગ્રેસ અને 7 બેઠક ભાજપની છે। વિધાનસભાના નેતા ડોક્ટર તુષાર ચૌધરી સહિત કોંગ્રેસ આગેવાનો પલસાણા પહોંચ્યા। ભાજપની સત્તા લાલસાના કારણે પોલીસને હાથો બનાવ્યાનો કોંગ્રેસી આગેવાનોએ કર્યો આક્ષેપ। વિભવ ગામિત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। આજે જ્યારે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી છે, તમારા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સભ્યો બહારથી આજે વ્યારા પહોંચી રહ્યા હતા ત્યારે નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં। ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધર આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે। આ જે ઘટના છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે યેનકેન પ્રકારે હથકંડા અપનાવીને પોલીસને ઉપયોગ કરી રહી છે। અને આ સીધો ઈશારો, હું સીધો આક્ષેપ કરું છું કે આ સીધો ઈશારો રાજ્યના ગૃહમંત્રીનો છે, જે સત્તા લાલચુ છે। પણ એને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ કોંગ્રેસના દીકરાઓ છે, એ તમારાથી કોઈ પણ પ્રકારે ડરશે નહીં અને વ્યારા તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે અને બનશે। કેટલા સભ્યો આવી રહ્યા હતા અને કેટલા સભ્યોને રોકવામાં આવ્યા? અમારા 13 સભ્યો આવી રહ્યા હતા। યેનકેન પ્રકારે અમે 10 સભ્યોને ત્યાંથી અમે બહાર કાઢી લીધા છે, પણ હજુ પણ 3 સભ્યો અમારા ગેરબંધારણીય રીતે આ ગંગાધર આઉટપોસ્ટમાં રોકીને પીએસઆઈએ રાખ્યા છે। કેટલી મહિલાઓ હતી અને કેટલું શું થયેલું મહિલા સાથે? અમારી 8 મહિલાઓ હતી। મહિલાઓ સાથે પણ નવસારી પોલીસે ગેરવર્તણૂક કરી હતી કે મહિલાઓ અંદર બેઠી હતી તો જાતે દરવાજા ખેંચીને ખોલવાની પણ એનો પ્રયત્ન કર્યા હતા। સાહેબ, શું ઘટના બની છે? આજે અમારા તાલુકા પંચાયત વ્યારાના ચૂંટાયેલા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે સુરત જિલ્લાની પોલીસ દ્વારા એમની ખોટી રીતે અટકાયત કરીને એમના વાહનો ચેક કર્યા। એમાં પણ કોઈ બિનઅધિકૃત વસ્તુ મળી નથી, કોઈ એ લોકોની ગુનાહિત પ્રવૃત્તિ નથી, કોઈ એ લોકો ગુનેગાર નથી। તેમ છતાં પણ અહીંયા ગંગાધરા પોલીસ સ્ટેશન પર એ લોકોને બેસાડી રાખવામાં આવ્યા છે। આના પહેલા એ લોકોએ લગભગ 1 કલાક જેટલો એ લોકોનો હાઈવે પર સમય વ્યતીત કર્યો અને યેનકેન પ્રકારે 11 વાગ્યાની જે ચૂંટણી છે એમાં ના પહોંચે એના માટેનું આ કાવતરું પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરી રહ્યું હોય એવું લાગે છે। અને હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે, મેં રેન્જ આઈજી સાથે પણ વાત કરી છે, ડીએસપી સાથે પણ વાત કરી છે। તેમ છતાં પણ આ પીએસઆઈ નું તમે જોઈ શકો છો કે એનાથી પણ ઉપર હોય એમ હજી સુધી એ લોકો આ લોકોને છોડી નથી રહ્યા। નહીં છોડશે તો શું પગલાં લેશો? આગામી દિવસોમાં અમે એની લડત લડીશું, સરકાર લેવલે પણ લડીશું અને કાયદાકીય રીતે પણ અમે લડત લડીશું।